સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 5 કિલોમીટરની મેરેથોન દોડ યોજવામાં આવી હતી। દોડનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ટ્રાફિકની અવેરનેસ આવે તેમજ ટુ ડ્રગ્સ અને રન ફોર લાઈફના સ્લોગન સાથે મેરેથોન યોજાઈ હતી। તેમજ મેરેથોન દોડમાં 900 જેટલા યુવાનો સહિત પોલીસ પરિવાર જોડાયો હતો। આ દરમિયાન દોડની શરૂઆત હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડથી લઈ મહાવીરનગર છાપરિયા તેમજ કેનાલ ફ્રન્ટ થઈ પરત એસપી ઓફિસ સામે આવેલ કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા। આ ઉપરાંત પ્રથમ નંબરે આવેલ યુવાનને જિલ્લા પોલીસ વડાના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સાયકલ અર્પણ કરવામાં આવી હતી। આજના ઇવેન્ટમાં ઘણું ખૂબ સરસ આયોજન હતું અને સવારથી ઘણા બધા માણસો અહીંયા આવીને વોર્મઅપ અને બધું વોર્મઅપ કરીને રનિંગ માટે બધા ફિટ તૈયાર થઈ ગયા અને ત્યાંથી આ બધું આયોજન સારું હતું। ત્યાંથી બધા સારી રીતે રનિંગ પૂર્ણ કરી અને તેથી જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવે એને સારું ઇનામ, ફર્સ્ટ નંબર પર સાયકલ અને બીજો અને ત્રીજા નંબર ઉપર બેગ આપ્યું ઇનામમાં। જેથી અમને અને રનિંગ કરવાની અને બધું રનિંગ કરવામાં મજા આવી અને સારું આયોજન હતું। ખરડી રાહુલ કુમાર કાજીભાઈ, ગામ ઇટાવળી। આજે 25 તારીખના રોજ સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ, સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફની થીમના આધારે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 900 જેટલા લોકોએ ભાગ લીધો હતો। 5 કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો। અમે આજનો જે થીમ છે એના આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માંગીએ છીએ। ટ્રાફિક માટેની જે અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ, જે પણ પ્રકારની એક્ટિવિટી છે, શારીરિક પ્રવૃત્તિ બધી એના લોકોમાં અવેરનેસ આવે એની માટેનું આજનું આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું।